મુખ્ય મુદ્દા. ત્યાગ કર્યા પછી અંતરમાંથી તે પદાર્થ દૂર ન થાય તો તે ત્યાગીની કંગાલિયત છે, રાકાઈ છે. કંગાલ પણ કહેવાય. ત્યાગ કર્યા પછી એકવાર એ મનમાંથી ન જાય તો એને કંગાલ પણ. કંગાલ કોને કે લોકમાં જેની પાસે પૈસા ન હોય અને પૈસાની વાહે તડપતો હોય કંગાલ. તો આને માનસિક કંગાલપણું છે, ઓલું ફિઝિકલ કંગાલપણું છે. માનસિક કંગાલપણું જાવું બહુ કઠણ, કારણ કે મનાય નહીં ને. ઓલાને તો મનાય કે આપણે છીએ, અને મનાય નહીં કે આપણે કંગાલ, આમાં આપણે કંગાલપણું આપણામાં આવે છે, એવું મનાતું નથી. માને નહીં, માને તો પછી જવાનો સવાલ રહે. ઓલાને તો માને તો જાય નહીં, અને આમાં તો માને એટલે જઈ વયો જાય. જો એને પોતાને દેખાય કે આપણે કંગાલની ચેષ્ટાઓ કરી છે તો એ વયો જાય. માનસિકમાં તો ખાલી બીજી કઈ મહેનત કરવાની જરૂર નથી, દેખાવું જ જોઈએ. દેખાય એટલે તરત જ બદલી જાય. ત્યાગ કર્યા માનસિક કંગાલપણું એ માનસિક રોગ છે, અને વ્યવહારમાં કંગાલપણું એ તો પ્રારબ્ધનો રોગ છે. એટલે માનસિક રોગ જલ્દી દૂર નથી થતા ને. માનસિક રોગ દૂર નથી. ત્યાગ કર્યા પછી અંતરમાંથી તે પદાર્થ દૂર ન થાય તો તે ત્યાગીની કંગાલિયત છે, રાકાઈ છે. આશ્રમ બદલવા સાથે અંતઃકરણમાં પણ બદલાવ લાવે તો જ સાચો ત્યાગી થઈ શકે. આ વચનામૃતમાં મહારાજ કહે છે કે જેણે સંસાર મૂક્યો અને ત્યાગીનો ભેખ લીધો તેને પરમેશ્વરના સ્વરૂપ વિના અસત પદાર્થમાં પ્રીતિ રહે છે. મહારાજના ચરિત્રોમાં બહુ સરસ ચરિત્રો, ભાઈ વન વિચરણની કથા આવે છે ને. મહારાજને સવારમાં નાખી દીધા ઓલા સરયુમાં, પછી આમ 3 પોર પછી બહાર કાઢ્યા, બહાર નીકળ્યા છે. ત્યાં વરુણના દૂતો આવ્યા હતા, વરુણ એની સભા થઈને મહારાજ પૂજા કરી. મહારાજ એની આગળ બહુ મળ્યો. હા, તો અમે એટલા બધા મહારાજની પ્રસન્નતા બહુ હતી કે હાશ અમે ત્યાગ્યું છે, આજે અમે છૂટીને આવ્યા છે. એટલે કીધું ની ઈચ્છા હતી અને આજે મારી ઈચ્છા પૂરી થઈ, એટલે આજે બહુ પ્રસન્નતા બહુ સુખ થાય છે. અને ખરેખરો થાય મળવા છૂટી ગયું. આવેલા પછી કે આ બધું ભોગવવાનું રહી ગયા. મહારાજ કે ગ્રહસ્થો અચિત ત્યાગ એટલે શું? ત્યાગ એટલે હું? સફેદ કપડા તો ત્યાગ? ત્યાગ નું મતલબ શું છે? અંદરથી ત્યાગ. ગ્રહસ્થને ઉચિત સુખ નો ત્યાગ. ગ્રહસ્થમાં જે સુખ લેવાતા હોય એ સુખ નો ત્યાગ. ગ્રહસ્થ હારા ઘરમાં રે, એને સદાને માટે તાન હોય ને કે હારો બંગલો બનાવી, હારો બંગલો, એટલે ત્યાગી વનમાં રહેતા. ત્યાં ઘરમાં રહેવાનું સુખ ન હોવું જોઈએ. ઘરમાં રહેવાનું સુખ આપણે ન લેવાય. ગ્રહસ્થોચિત જે બધી સવલતો છે એનો ત્યાગ એટલે સાચો ત્યાગ. મારે જેવું આ ત્યાગ કરી નાખે અને સવલતો નો ભડભડિયો રહી જાય એને, તો મારે કે કંગાળ. રાખ રાખ માંથી છૂટી ગયું હોય તો મનમાંથી ન છૂટે, મનમાંથી ન છૂટે એ રાખ. આ વચનામૃતમાં મહારાજ કહે છે કે જેણે સંસાર મૂક્યો અને ત્યાગીનો ભેખ લીધો તેને પરમેશ્વરના સ્વરૂપ વિના અસત પદાર્થમાં પ્રીતિ રહે છે, તેને કેવો જાણવો? તો જેવા મોટા શાહુકાર માણસની આગળ કંગાલ માણસ હોય તેવો જાણવો. અહીં મહારાજ કહે છે કે જેણે સંસાર મૂક્યો છે એટલે કે સંસારને તુચ્છ જાણીને ત્યાગ કર્યો છે, તો પણ સંસારને ઉચિત બધા સુખ છે એનો ત્યાગ. સંસારને ઉચિત બધી અનુકૂળતા છે એનો ત્યાગ કર્યો છે. આપણે કેમ લાગે?
હવે શું કર્યું છે? સંસારમાં જે બધી અનુકૂળતા કહેવાતી હોય એનો ત્યાગ કરવા તો આ કર્યું છે કે નહીં? એનો ત્યાગ કરવા હતો તો આ કર્યું છે બધું, કે અનુકૂળતા અમારે ન જાય, પ્રતિકૂળતામાં ભગવાન વધારે ભજાય. એટલે અમે પ્રતિકૂળતામાં વધારે ભગવાન ભજાય કે અનુકૂળતામાં? અનુકૂળતામાં. તો પ્રતિકૂળતામાં તો ભજતા કોઈ ભાડ્યા નથી. અહીં મહારાજ કહે છે કે જેણે ભાડ્યા હોય તો કઈ નહીં, પણ મનમાં એવું ઈચ્છવું નહીં. એમ ભલે અનુકૂળતામાં ભજીએ પણ મનમાં અનુકૂળતાનો ભડભડિયો ન રાખવો, એવું મારે. છૂટી ગઈ કદાચ ને ઇન કેસ તો, અથવા તો કોઈક છોડાવી દે, ગમતું છોડાવવાનું છે ને. અનુકૂળતા તો કોઈ છોડાવતા નથી, પણ આપણે અનુકૂળતા માની લીધી હોય એ છોડાવે. બીજી અનુકૂળતા આપે તો એ નહીં, ઓલી જ જોઈએ. તરપખડામાં જે માળો બાંધ્યો હોય એ જ જોઈએ અમારે. હારા આંબામાં માળો બાંધ્યો હોય તો એ પછી શું કામ? અહીં મહારાજ કહે છે કે જેણે સંસાર મૂક્યો છે, એટલે કે સંસારને તુચ્છ જાણીને ત્યાગ કર્યો છે, તો પણ અનુકૂળતાને એને તુચ્છ જાણીને ત્યાગ કર્યો છે. આ અનુકૂળતા છે એ નુકસાન રૂપ છે, અને ફાયદા રૂપ તો જરાય નથી. તુચ્છ પદાર્થ હોય ને એ ઘણી વખત લોકમાં એવું હોય કે નુકસાન રૂપ ન હોય, ફાયદો હાવ એનો કાંઈ ન હોય, નયા પૈસા ન હોય, એને તુચ્છ કહેવાય. પણ નુકસાન ન હોય. અહીંયા આ જગતમાં એવું, અધ્યાત્મ જગતમાં તુચ્છ હોય પછી નુકસાન બહુ ભારે કરે. કારણ કે ઓલાને હાટે આ હોય ને, ભગવાનને મૂકીને આને પકડવાનું હોય ને, એટલે નુકસાન વધારે. તો પણ જગતના પદાર્થોની ઈચ્છા થાય છે તે રાંકપણું છે, કંગાલ્યત છે. રાંકા માણસો, સાહુકાર માણસો એ એક મનમાં રાંકાય હોય છે, અને એક બાહ્ય રાંકાય, ફિઝિકલ રાંકાય. ઘણા પૈસાદાર માણસો હોય તો એના મનમાંથી જે પૈસા પ્રત્યેની જે રાંકાઈ ગઈ ન હોય એને છૂટે નહીં. અને ઘણા બહાર ફિઝિકલ રાંકા હોય તો મનમાં બહુ ઉદાર હોય. રાજકોટ હતો ને, તો રાજકોટ થી આપણે ક્યારેક વહેલા મંદિરે દર્શન કરવા જાય. એમાં ઓલું કરણસિંહજી હાઈસ્કૂલમાં હનુમાનજીનું મંદિર છે ને એક બાવ. તો આપણે સવારમાં નીકળીએ તો વહેલા ને બીજા બાવા ઘણા આવતા, તો એને ચારાના આઠાના રૂપિયો બધાને એ બાવો વેચે, બાવો બધાને આપે. બીજા હરિભક્તો આવતા હોય કે મોટા ગ્રહસ્થો આવતા હોય એ બધા બાવાને આપે. આ બાવો પછી બીજા બાવાને આપે. આપણે એકાદ વખત એને પૂછ્યું કે ભાઈ તું આપી કેમ દે છે? कि बस जरूरत नहीं है, सब लोग दे जाते हैं, सबके साथ बैठे हैं तो दे जाते तो सबको दे दो. વાહ વધે તો એવી એની આમ દેહ કરીને કંગાલ હતો, પણ એની મનની ઉદારતા કેટલી. આપણે ઓલી વાત કરે છે ને ઓલા લખનદાસ, આપણે પહેલી શિબિર ઋષિકેશમાં કરી તો ગંગાને કાંઠે શંકરાચાર્ય આશ્રમ છે ને, ગંગાને કાંઠે એક લખનદાસ કરીને સાધક હતા. તો આપણે બધે ઓલા સાધુ બાબાની પૂજા કરીને ધોતિયા ઓઢાડ્યા, તો એ તો પાછો અહીંયા આવ્યો નતો, એટલે ધોતિયું દીધું, ત્યાં જઈને દે. ખબર હતી કે બહુ સારો હતો. બીજી દિને કે તો રોવા મળ્યો कि क्या करूं, क्या हो गया कि क्या करूं, मेरे पास तो धोती है और आप दे गए तो थोड़ा टेंशन बढ़ गया है, અને હાચવવાનું આપ લે જઈએ. તો પાછું દીધું તો રાજી થયો, પાછું લઈ લીધું તો રાજી થયો. એટલે એની એમ બાદશાહી જો સગવડતા વહી જાય એટલે એની બાદશાહી ખુલે.